તો અત્યારે અમારી ત્યાં જે રસ્તો ખરાબ હોવાના કારણે જીએસબીની ગાડી આવી હતી, તો આપણે શ્રીમાન ભાઈ કે એને અંદર મોકલી દઈએ. કે મેં કીધું ભાઈ ગેટ માથે નખી લઈએ અંદર જઈને. તો આ ભાઈ તમને જે દેખાય છે સફેદ વાળવાળા, જો જો એને નખરા જો કે તમે આવવા દો તો આ ભાઈને બૂસ મારી દીધો. આપણે આખી રાખ્યો, હવે એન્જિન ગરમ થઈ ગયું, ધોળા કાઢને કરતો એ પણ એમ કે બાજુમાં આવીને બોલો તો વોઇસ કમ્પ્લીટ આવે. વોઇસ અહીં જીએસબી નું કાકરો કમ્પ્લીટ આવશે મારી पे. 7 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो. હાર્દિકભાઈ તમે કઈ કહેવા માંગશો ભાઈ? ગાડી ખૂટી ગઈ તો જેસીબી ની વાટ જોઈએ. જેસીબી આવે છે પછી થાય કઈ વાંધો નહીં. પ્રદીપભાઈ, હા ભાઈ, તો શું પ્લાનિંગ શું છે, કઈ રીતના કાઢશો? પ્લાનિંગમાં એવું છે કે ગાડી આખી ખાલી કરવાના મૂડમાં છે અત્યારે. ગાડી આખી ખાલી થઈ ગઈ પછી આ ભાઈ છે કાઢવાની છે જીએસબી છે એને રોબી અને મશીનથી ધક્કો મારી અને પછી ગાડી કાઢવાની. નીકળી જશે ને? હા, ગાડી તો કાઢી નાખવાનું. ગાડીને એક મિનિટ બતાવવા દો છો મને. શું કાકા આ રસ્તા વિશે શું તમારે? આપણા લેબર કોન્ટ્રાક્ટર રામસિંહભાઈ આપણે જોડે છે. રામસિંહભાઈ શું કહેશો અમારા બ્લોગ વિશે અને સાઈડ વિશે? રોડ બનાવ્યો છે જી, એમાં તમે પહેલા શું કાકા સૌથી પહેલા પ્રક્રિયામાં આમાંથી અમને વરણ કાઢેલી, એની ઉપર મોટા મોટા પથ્થર નાખેલા. આપણા સણતરના લેબર કોન્ટ્રાક્ટર આપણા જોડે છે. દલિત સમાજના આગેવાન છે, એવું છે? નહીં ભાઈ, હું કઈ ગામના પટેલ થી ઓળખાય છે. એવું છે. આપણા મોરાજના વેરાવળના અને મોરાજ. મેશનરી કામના 2 દાગ બાદશાહ. હું બોલવાનું છે જે બોલવું હોય તમને, જે સારું લાગે. હું તો ઘણું બધું બોલ્યો છું, પણ કયા એમને કયા સબ્જેક્ટ ઉપર બોલવાનું છે એ તો बैगन अरे सब्जेक्ट विषय अभी मजा आएगा ना भिड़ो. આ રોડ વિશે તમે ખોટું કીધું. આ ભાઈ સાચું નથી જતો, એનું કારણ એ છે કે અહીંયા વરણ લાગશે. અરે કાકા આમાં એક હાથમાં ગાડી તો પી જાઉં પેલા, મારા સિવાય ગાડી નહીં નીકળ્યા. આ શું થયું? પછી નિર્ણય છેલ્લો આપણો છે કે ગાડી ખાલી કરી નાખો એમ અને ગાડી ખાલી કરી- વિડીયોમાં ક્લિયર દેખાય છે કે તમે હાથ ઉપર હાથ કડ ઉપર હાથ દઈ આવી રીતના જ આટા મારો છો. વિચાર તો કામ તો અસલમાં Here I come. Oh, here I come. માર દે, માર દે, માર દે. કામ તો અસલમાં આપણા જુગલભાઈ કરે છે, કરાવડે છે. હવે આ જોઈ શકો. તમારું શું કહેવાનું છે આ ભાઈ જીવ ભરે છે આ બધે નુકસાની જોઈને. જીવ પડે છે. હા, જીવ ભરે. નુકસાની નથી, આ રસ્તો આ બને રસ્તો તમારો. નથી, નુકસાની છે. આ ગાડી આવે એક જ જગ્યાએ ગાડી ખાલી થાય, જેસીબી આવે એકને એક જગ્યાએ પાથરે. અને આ નુકસાની જોઈને જીવ તો ભરે. આ માણસે અહીંયા કમાવા રસ્તો- આવ્યા કે ગુમાવા આવ્યા એવું ફીલ થાય અત્યારે. આટલી બધી ફાટે છે તમારી ભાઈ. એ મન મૂકીને મારે એવો છે. મન મૂકીને મારે. મન મૂકીને મારે એવો માણસ. देखो तो गाड़ी निकली गई. जुगलभाई આપણે અથાક મહેનત કરીને કાઢવી છે. જુગલભાઈ શું કહેશો? પ્રદીપભાઈ તમારું શ્રેય લેવા માંગતા હતા તો અસફળ રહ્યા. હા, માલ ગાડી નીકળી ગઈ ભગવાનની દયાથી. ભગવાનની દયાથી. ગાડી વાળી બચી ગયો ને અમે બચી ગયા. હા. થોડોક માલ છે એ ખાલી કરાવી ને રસ્તો બનાવી દીધી ઉયો જાય. કઈ વાંધો નહીં. હવે લગભગ આવું ને આવું આવી છે તો પછી ગાડી પર આવી છે ને માર્કેટે માલ નાખવા. એવું છે. આ જોઈ શકો છો. હવે અહીં પાર્ટી ચાલુ કરી દીધી. તમારી સેવા કરવામાં ભૂખે મરીએ તો થાય. સેવા કેવાની ભાઈ તમે? નહીં સેવા કરવા આવ્યા તમે અહીંયા? ભાડું નહીં લેવો? કોથરો છોડી દીધો. ભાડું નહીં લેવો તમે? નહીં ભાડું નહીં લેવો તમે અહીંયા આવ્યા તો? પૈસા લે ખલવાઈ જાય પેલે ગાડી દે ની.
ખોટા તો નથી તમારા 25 લાખ રૂપિયા? ખોટા છે. ખોટા કેવે? 15 દીમાં પેઢી ઉપડી જાય. ભાઈ તમારાથી ગાડી તો ના નીકળી પણ નાસ્તો કરવા બેસી જાય આ અયોગ્ય કહેવાય. ગાડી આપણા જુગલભાઈએ કઢવી દીધી. જુગલભાઈ ગાડી તમે કઢવી અને નાસ્તો કરવા પેલા પ્રદીપભાઈ બેઠા. આ અયોગ્ય ન કહેવાય. ભૂખ લાગી હોય. મહેનત આ વિડીયોમાં આગળ જોયું છે આપણે. હાથ ઉપર કડ ઉપર હાથ રાખીને આટા મારતા આપણા સુપરવાઇઝર અને આ આપણા કોન્ટ્રાક્ટરના પાર્ટનર. હાલો આ નવી રોન નીકળી છે અત્યારે. ગાડી નીકળી ગઈ છે અને રસ્તાનું કામ ચાલુ છે. જેસીબી કરે છે. જુગલભાઈ કંઈ કહેશો? લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય માતાજી. મળીએ આગલા બ્લોગમાં. જય માતાજી.